આજે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પોરબંદર જિલ્લાના પ્રવાસે હતા। ત્યારે કેન્દ્રીય મંત્રી અને કેબિનેટ મંત્રીએ રાણાવાવ કુતિયાણાના ગ્રામ્ય વિસ્તારોમાં જનસંપર્ક સાધ્યો હતો અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે તાત મેળવ્યો હતો। પોરબંદર જિલ્લાના વિકાસ અને સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુ સાથે કેન્દ્રીય મંત્રી માંડવિયા અને રાજ્યના કેબિનેટ મંત્રી મોઢવાડિયાએ જિલ્લાના રાણાવાવ તથા કુતિયાણા વિસ્તારોની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકારની પ્રાથમિકતા હંમેશા છેવાડાના ગામડા અને ગરીબ કલ્યાણની રહી છે। કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સુવિધાઓનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે। ભલે તે ખેડૂતો માટે ટેકાના ભાવની વાત હોય કે ગામડાના પાયાના માળખાકીય વિકાસની, પોરબંદરનો એક પણ નાગરિક પાછળ ન રહી જાય અને સરકાર તમારી સાથે જ છે અને તમારા પ્રશ્નોનું નિરાકરણ એ સરકારની પ્રાથમિકતા છે। કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રાણાવાવ ખાતે આશરે ₹135 કરોડના ખર્ચે નિર્માણ થનાર ટ્રેન મેન્ટેનન્સ કોચ પ્રોજેક્ટ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી વિસ્તારને આર્થિક રીતે મોટો ફાયદો થશે। તેમણે રોડ રસ્તાના નિર્માણ, ઘેડ પંથકની ખાસ યોજનાઓ અને સિંચાઈના કામોની માહિતી આપતા ઉમેર્યું હતું કે ખેડૂતોના વિકાસને પ્રાધાન્ય આપતા રાજ્ય સરકારના ઐતિહાસિક રાહત પેકેજ કમોસમી વરસાદના સમયે ખેડૂતોને મોટું પીઠબળ પૂરું પાડ્યું છે। તેમજ આ પ્રવાસ દરમિયાન ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને સ્થાનિક પ્રશ્નોને ગંભીરતાથી સાંભળ્યા હતા અને લોક રજૂઆતના આધારે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કુતિયાણા તાલુકાના ઠેરી ગામ ખાતે આહિર સમાજ અને સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ મુલાકાત દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।